દર મહિને ફક્ત 833 રૂપિયા, અને એમાંથી બની શકે છે 11 કરોડ રૂપિયાથી પણ વધારેનું ફંડ. કેવું લાગે છે સાંભળીને? થોડું અશક્ય જેવું ખરું ને? પણ આજે આપણે એક એવી સરકારી યોજનાની વાત કરવાના છીએ જે આ અશક્યને શક્ય બનાવી શકે છે. તો ચાલો આખી વાતને બરાબર સમજીએ. જરા વિચારો તો, મહિનામાં એકવાર આપણે ફેમિલી સાથે પિઝા ખાવા જઈએ, એના કરતાં પણ ઓછા ખર્ચમાં. શું કોઈ બાળકના આખા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરી શકાય? સવાલ મોટો છે, પણ જવાબ છે હા, બિલકુલ કરી શકાય છે. અને કેવી રીતે, એ જ તો આજે આપણે જાણવાનું છે. 11.4 કરોડ રૂપિયા. હા, તમે બરાબર સાંભળ્યું. આ કોઈ હવામાં કરેલી વાત નથી કે કોઈ કાલ્પનિક આંકડો નથી. આ એક વાસ્તવિક સંભાવના છે. આજના આ વિશ્લેષણમાં આપણે એ જ તો જોવાનું છે કે કેવી રીતે નાનકડું નિયમિત રોકાણ આટલા મોટા પહાડ જેવડા ફંડમાં ફેરવાઈ શકે છે. તો સવાલ એ છે કે આ જાદુઈ છડી છે કયું છે એ સાધન? તો એનું નામ છે એનપીએસ વાત્સલ્ય. હા, આ એક એવી યોજના છે જે પેન્શન પ્લાનિંગને બાળકો માટે પણ શક્ય બનાવે છે. અને સાચું કહું તો આનાથી મોટી નાણાકીય સુરક્ષાની ભેટ બીજી કઈ હોઈ શકે? એનપીએસ વાત્સલ્ય એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમનું જ એક ખાસ વર્ઝન, જે ફક્ત અને ફક્ત બાળકો માટે જ ડિઝાઇન કરાયું છે, 0 થી 18 વર્ષના બાળકો માટે. અને આ કોઈ પ્રાઇવેટ સ્કીમ નથી, આ એક સરકારી યોજના છે જેનો એક જ હેતુ છે: બાળકો માટે લાંબા ગાળે એક મોટી સંપત્તિ ઊભી કરવી. હવે આ યોજનામાં જોડાવું કેટલું સહેલું છે એ પણ જાણી લઈએ. પહેલી વાત, બાળક ભારતીય નાગરિક હોવું જોઈએ. એના વાલી ભલે ભારતમાં રહેતા હોય કે એનઆરઆઈ હોય, કોઈ ફરક નથી પડતો. ખાતું ચાલુ રાખવા માટે આખા વર્ષમાં ખાલી 1000 રૂપિયા જ જમા કરાવવાના. હા, ફક્ત 1000. અને વધુમાં વધુ કેટલા? કોઈ લિમિટ નથી. તમે ઈચ્છો એટલું રોકાણ કરી શકો. અને ખાતું ખોલાવવું? એકદમ સિમ્પલ. ઓનલાઈન પણ ખુલી જાય અને બેંક કે પોસ્ટ ઓફિસમાં પણ. ઓકે, બધી વાત બરાબર છે. પણ સૌથી મોટો સવાલ, આ પૈસા વધે છે કેવી રીતે? એનું ગણિત શું છે? તો જુઓ, આ યોજનામાં આપણને અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન મળે છે. એટલે કે આપણા જોખમ લેવાની ક્ષમતા પ્રમાણે આપણે પસંદ કરી શકીએ છીએ કે પૈસા ક્યાં રોકવા. ચાલો આ ઓપ્શન્સ પર એક નજર કરીએ. પહેલો ઓપ્શન છે એગ્રેસિવ. નામ પરથી જ ખબર પડી જાય, થોડું જોખમી. આમાં આપણા 75% પૈસા સીધા ઇક્વિટીમાં એટલે કે શેર બજારમાં જાય છે. હવે જુઓ, લાંબા ગાળે સૌથી વધુ રિટર્ન કમાવાની તક અહીં જ છે. કારણ કે બાળકની ઉંમર નાની છે એટલે આપણી પાસે સમય ઘણો છે, તો થોડું રિસ્ક લેવામાં વાંધો નહીં. બીજો ઓપ્શન છે મોડરેટ એટલે કે મધ્યમ માર્ગ. 50-50. 50% પૈસા ઇક્વિટીમાં અને બાકીના 50% સરકારી બોન્ડ્સ જેવી સુરક્ષિત જગ્યાએ. આમાં શું થાય? ગ્રોથ પણ મળે અને સેફટી પણ જળવાઈ રહે. એકદમ બેલેન્સ્ડ એપ્રોચ. અને ત્રીજો ઓપ્શન છે કન્ઝર્વેટિવ, જેમને બિલકુલ રિસ્ક નથી લેવું તેમના માટે. અહીં ફક્ત 25% જ ઇક્વિટીમાં રોકાય છે, જ્યારે 75% પૈસા એકદમ સુરક્ષિત જગ્યાએ. આમાં જોખમ નહીવત છે, પણ હા, વળતર પણ થોડું ઓછું મળવાની શક્યતા રહે છે. આ 3 ઓટોમેટિક ઓપ્શન સિવાય એક ચોથો વિકલ્પ પણ છે. એ છે એક્ટિવ ચોઇસ. આ એ લોકો માટે છે જેમને રોકાણની સારી એવી સમજ છે. અહીંયા તમે પોતે જ નક્કી કરી શકો કે કેટલા ટકા પૈસા ઇક્વિટીમાં નાખવા અને કેટલા ડેટમાં. એટલે કે ગાડીનું સ્ટિયરિંગ તમારા હાથમાં. તો રોકાણ શરૂ થઈ ગયું, વર્ષો વીતતા ગયા અને હવે આવે છે સૌથી પહેલો અને મોટો પડાવ. એ છે બાળકની 18 વર્ષની ઉંમર. આ એ સમય છે જ્યારે બાળક કાયદેસર રીતે પુખ્ત બને છે અને આ ફંડનો કંટ્રોલ તેના હાથમાં આવે છે. અને ત્યારે એની સામે અમુક બહુ જ મહત્વના નિર્ણયો હોય છે. જ્યારે બાળક 18 વર્ષનું થાય ત્યારે એની પાસે મુખ્યત્વે 3 રસ્તા હોય છે. પહેલો રસ્તો, જો ભેગી થયેલી રકમ 2.5 લાખથી ઓછી હોય તો એ બધા જ પૈસા ઉપાડી શકે છે. બીજો રસ્તો, જો રકમ વધારે હોય તો 20% ઉપાડી શકે અને બાકીના 80%માંથી એક પેન્શન પ્લાન ખરીદી શકે. અને હવે આવે છે ત્રીજો અને સૌથી જબરદસ્ત રસ્તો, જે આપણને 11 કરોડના આંકડા સુધી લઈ જશે. એ છે આખા ફંડને રેગ્યુલર એનપીએસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવું. તો ચાલો હવે પાછા આવીએ આપણી મૂળ વાત પર, એ 11 કરોડવાળી ગણતરી પર. હવે આપણે એ આખું ગણિત સમજીશું કે કેવી રીતે દર મહિને ફક્ત 833 રૂપિયાનું રોકાણ આટલી મોટી સંપત્તિ બનાવી શકે છે. તૈયાર છો? ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે બાળકની ઉંમર 3 વર્ષની હોય ત્યારથી દર મહિને 833 રૂપિયાનું રોકાણ શરૂ કર્યું. 18 વર્ષનું થાય ત્યાં સુધી એટલે કે 15 વર્ષમાં કુલ રોકાણ કેટલું થયું? 1.5 લાખ રૂપિયા.
હવે જો એગ્રેસિવ ફંડમાં લગભગ 12.86%નું વાર્ષિક રિટર્ન મળે તો એ 1.5 લાખ 18 વર્ષની ઉંમરે વધીને થઈ જશે લગભગ 4.52 લાખ રૂપિયા. અને પછી જો આ પૈસાને એનપીએસમાં ટ્રાન્સફર કરી દીધા અને રોકાણ ચાલુ રાખ્યું તો 60 વર્ષની ઉંમરે આ જ રકમ બની જશે લગભગ 11.4 કરોડ રૂપિયા. આ છે કમ્પાઉન્ડિંગનો કમાલ. હવે એક વાત સ્પષ્ટ કરી દો, આ જે 11.4 કરોડનો આંકડો છે એ 2 શરતો પર આધાર રાખે છે. પહેલી શરત, 18 વર્ષની ઉંમરે એનપીએસ ચાલુ રાખો વાળો વિકલ્પ પસંદ કરવો પડે, અને બીજી શરત, 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 833 રૂપિયાનું રોકાણ ચાલુ રાખવું પડે. આ 2 વાતો બહુ જ જરૂરી છે. અને હવે સાંભળો એક સૌથી મજેદાર વાત. આ છે કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની અસલી તાકાત. માની લો કે 18 વર્ષ પછી એક પણ નવો રૂપિયો રોકવામાં ન આવે તો પણ જે 4.5 લાખ રૂપિયા જમા થયા હતા એ પોતાની મેળે જ વધીને 60 વર્ષની ઉંમરે લગભગ 9.74 કરોડ રૂપિયા થઈ શકે છે. મતલબ કે લગભગ 10 કરોડ. આ જ તો છે લાંબા સમય સુધી રોકાણ કરી રાખવાનો જાદુ. સારું, આ બધું સાંભળીને મનમાં એક સવાલ તો આવે જ કે ભાઈ 50-55 વર્ષ પછી 11 કરોડ રૂપિયાની કિંમત શું રહેશે? મોંઘવારી તો ક્યાંની ક્યાં પહોંચી ગઈ હશે. તો એ સમયના 11 કરોડ એટલે આજના કેટલા? ચાલો એનું પણ ગણિત સમજી લઈએ. જો આપણે સરેરાશ 7%નો મોંઘવારી દર ગણીએ તો 57 વર્ષ પછીના 11.4 કરોડ રૂપિયાની ખરીદ શક્તિ આજના લગભગ 25 લાખ રૂપિયા જેટલી હશે. હવે વિચારો, 25 લાખ! આ રકમ પણ કંઈ નાની તો નથી જ. આજે કોઈના હાથમાં અચાનક 25 લાખ રૂપિયા આવે તો એના જીવનમાં કેટલો મોટો સપોર્ટ બની જાય. અને છેલ્લે એક સૌથી મહત્વની વાત, આ યોજના ફક્ત રિટાયરમેન્ટ માટેના પૈસા ભેગા કરવાની નથી, આનાથી ઘણું વધારે છે. આ યોજના બાળકને એક એવી આર્થિક આઝાદી આપે છે કે એ ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનમાં પોતાના સપના પૂરા કરવા માટે પોતાના કરિયરમાં ગણતરીપૂર્વકનું જોખમ લઈ શકે. અને સાચું કહો, આનાથી મોટી ભેટ બીજી કઈ હોઈ શકે?